ગુમ થયેલ બે બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ। આ કામના જાહેરાત આપનાર કંચનદેવી દિનેશ ઠાકુર રહે રૂમ નંબર 2 કૈલાશ પટેલી ચાલ વિષ્ણુનગર સોસાયટી પાલીગામ સચિન જીઆઈડીસી સુરત નાવનો 10 વર્ષનો માનસિક રીતે અસ્વસ્થ છોકરો રવિ પોતાના ઘર પાસેથી રમતા રમતા આજ રોજ તારીખ 1/1/2024 સાંજના કલાક 5 વાગ્યે ક્યાંક ચાલી ગયેલ હોય, જે સંબંધની હકીકત તેના માતા દ્વારા પોલીસ સ્ટેશન ખાતે કલાક 7 વાગે કરેલ હતી તથા જાહેરાત આપનાર અવિનાશ કુમાર ચૌહાણ રહે નીલકંઠ સોસાયટી પાલીગામ સચિન જીઆઈડીસી સુરત નાવનો 17 માસનો દીકરો અનમોલ પોતાના ઘર પાસેથી રમતા રમતા આજ રોજ તારીખ 1/1/2024 સાંજના કલાક 9:30 વાગે ક્યાંક ચાલી ગયેલ હોય, જે સંબંધની હકીકત તેના માતા દ્વારા પોલીસ સ્ટેશન ખાતે કરાતા આ બંને બાળકોને શોધી કાઢવા માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી જોન શાહ સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સાહેબનાઓ તરફથી મળેલ સૂચનાઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એ. ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.બી. પરમાર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.એચ. રોયલા તથા નાઓના તેમની ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો દ્વારા અલગ અલગ ટીમો બનાવી બંને બાળકોના ઘરેથી શરૂ કરી પાલીગામ તથા સચિન જીઆઈડીસી વિસ્તારના અલગ અલગ જગ્યાઓના સીસીટીવી કેમેરાઓ ચેક કરી ટેકનિકલ વર્કઆઉટ તથા હ્યુમન સોર્સિસના આધારે બંને બાળકોને શોધી કાઢી તેઓના માતા પિતાને જરૂરી સલાહ સૂચન આપી સુપરત કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે। તમે જોઈ રહ્યા છો ગુજરાત સ્માર્ટ ન્યૂઝ ચેનલ, ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે।